નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો થોડોક વધારે સમય થઈ ગયો છે, હજી વિડીયો નહોતો આવ્યો કારણ કે શનિ રવિમાં તો બસ હમણાં આરામ જ કર્યો અને વિડીયો નહોતો બનાવ્યો કારણ કે તુષાલભાઈ હતા નહીં, પણ આ એનો જે દોસ્તાર છે એ આપણે યાર આવ્યો છે વિડીયો બનાવવા। તો આજે આપણે મોટી ચેનલમાં તો લગભગ આપણે કાલે 7-8 દિવસ થઈ ગયા છે જેમાં વિડીયો નથી નાખ્યો, પણ હવે આપણે આમાં વિડીયો રેગ્યુલર નાખતા રહેવું। હવે આપણે શનિ રવિમાં આપણે વિડીયો આવી જાય અને બીજી જે ચેનલ છે એમાંય આવી જાય જે આપણી મોટી છે, જેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય, જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બસ આજે તો કાંઈ નહોતું, વ્લોગ જ છે આપણો ગુજરાતી। તો આજે અહીંયા આપણી જે જગ્યા છે એને અહીંયા થોડુંક સાફ સફાઈ કરવા આવ્યા છીએ। તો થોડીક અહીંયા પેકિંગ કરવાની છે આપણે, અહીંયા જે આપણી જગ્યા છે જે થોડીક પેક કરવાની છે। તો હું તમને પહેલાં થોડુંક દેખાડું કે કઈ રીતનું મારે પેક કરવાનું છે। તો અમારી જગ્યા ઠેઠ અહીંયા જે ઉપર છે ત્યાં સુધી છે, પણ આ વચ્ચેથી થોડોક રસ્તો નીકળેલો છે। તો એ રસ્તો હમણાં તો અહીંયા ચોમાસું છે ને એટલા માટે અહીંયા જે આપણે રસ્તામાં પાણી ભરાય છે, હું તમને થોડી વાર રહીને પહેલાં દેખાડું। જે આપણે અહીંયા રસ્તામાં પાણી ભરાય છે ને તે ત્યાં રસ્તામાં જે માલઢોર હોય ને હાલવામાં થોડું કેવરાવે, એટલા માટે જો અહીંયા પાણી તમે દેખાય છે તો ત્યાં આપણે બધાને હાલવામાં કેવરાવે એટલા માટે હમણાં આપણે આ રસ્તો નથી પૂરવો એ હાટો અમે આમાં આડો પાળો કરી દેવી છીએ અને આટલી જગ્યા છે એમાં આપણે વિડીયો બનાવીશું। અને પછી જ્યારે ઉનાળો આવશે ત્યારે એ રસ્તો આપણે સરખો કરી નાખીશું, ને પછી આપણે જો ઉપરનો ભાગ છે એ પણ આપણે પેક કરી લઈશું। તો અત્યારે આપણે જો અહીંયા જે તમને આ લાઈન દેખાય છે એટલું આપણે પેક કરવાનું છે। તો ચાલો આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ। એ પહેલાં તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતેથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। બપોરનો આમ ગણો તો બપોરના સમય ઉપર અમે આવ્યા થયા, લગભગ તો અત્યારે તો નહીં પણ 1 વાગ્યા અમે આવ્યા હતા। શું કામ કરી લીધું છે તમે પહેલાં જે અમારા વ્લોગમાં જોયું છે, અહીંયા કેટલું બધું ખડ હતું પણ એ બધું અમે સાફ કરી લીધું છે અહીંયા। તો હજી થોડુંક છે એ સાફ કરી લેવાનું છે, એટલે આપણે જે અહીંયા જગ્યા છે એમાં નડે નહીં। તો અહીંયા હથેળિયા નાખી દીધા છે આપણે પાર્ટનરે। તો જો અહીંથી તે આ ટાઈપનું આપણે પેક કરવાનું છે। અહીંયા તમને દેખાય છે, તો આ જે તમને દેખાય છે અહીંયા હા ફોનમાં થોડુંક બતાવવામાં તમને કહેવાય, પણ આ જે લાઈન દેખાય છે એ ટાઈપનું આપણે પેક કરવાનું છે। તો ચાલો તમને થોડુંક સ્પીડમાં દેખાડવું ને પછી આપણે વ્લોગનો એડ કરીએ અને પછી આપણે ઘરે વયા જવું। તો તમને કોઈ કન્ટેન્ટ તમને તમારા મનમાં આવતો હોય કે તમે આ રીતનું કરો ને આમ કરો ને, જે તમારા મનમાં કન્ટેન્ટ હોય નીચે કોમેન્ટ મારી દો, બને એટલો અમે પ્રયત્ન કરીશું બનાવવાનો। તો ચાલો તમને સ્પીડમાં દેખાડું અને પછી તમને બધી વસ્તુનો હું ઓવરવ્યૂ આપું। તો અત્યારે તો અહીંયા આપણે ખડ લેવાનું છે ને આપણે પાર્ટનર છે એ હથિયાળા કાપીને બધું નાખશે। તો ચાલો પહેલાં તમને ઓવરવ્યૂ આપું અને પછી તમને બધું દેખાડું। તો અત્યારે આપણે એટલું જ કામ કરવાનું છે। અહીંયા જે અમે થોડુંક અહીંયા અત્યારે અમે પાળો કરી દીધો છે, આ ટાઈપનો પાળો આપણે બધે કરીને પછી આપણે ઘરે જતા રહેવું। આ જે ઉપરનો અહીંયા જે રસ્તો થઈ ગયો છે આ રસ્તો તમે બંધ કરી દીધો, પણ અહીંથી પાછો રસ્તો જે ખુલ્લી ગયો છે તો હવે આપણે પેક નથી કરવાનો। અહીંથી તે આ જે તમને દેખાય છે આ લાઈન ઉપર એ પછી આપણે એટલું પેક કરી લઈશું। એ પહેલાં આપણે જે અહીંયા આટલું તમને દેખાય છે એટલું પેક કરવાનું છે। તો અહીંયા જો ખડ મેં દેખાડું તમને, આ રીતનું અમે અહીંથી બધું લઈ લીધું છે। આ ખડ તો આમ ગણો તો આ જે માલઢોર કાંઈ ખાઈ એવા છે નહીં, આ ખડ તો કેટલા દિવસ ત્યાં ઊભું છે એટલા માટે કોઈ ખાધું નથી। તો બસ એ આપણે લેવાનું છે અને તમને હું પહેલાં એનો નજારો દેખાડું અને પછી આપણે સ્પીડમાં જે કામ કરીએ તો પછી આપણે કામ સ્ટાર્ટ કરીએ। તો એનો નજારો જોવો કંઈક આ ટાઈપનો છે અને આપણે ફોન હલી ગયો છે, વચ્ચેથી આપણે બધું પેક કરવાનું છે। આ જે તમને દેખાય છે ત્યાંથી આપણે વચ્ચેથી બધું પેક કરી લેવાનું છે અને પછી આપણે બધું બનાવવાનું છે। આ બધી જગ્યા અમારી જ છે। તો અહીંયા જો આ તુષાલભાઈનો ભાઈબંધ જ્યાં ઊભો છે, તો આ તો પછી આપણે પેક કરી લેવું। તો ચાલો તમને અહીંયા જે કામ કરીએ ને તમને સ્પીડમાં દેખાડું।
બધું કામ અમે કરી લીધું છે, હું તમને દેખાડું હમણાં. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ અને એ પહેલાં હું તમને એક વસ્તુ પહેલાં દેખાડું. અમારી જે મોટી એક્સપેરિમેન્ટની ચેનલ છે એમાં એક્સપેરિમેન્ટ કરવા માટે અમારે ખાડાની જરૂર પડે છે. એટલે સ્વિમિંગ પુલ તો અમે તોય બનાવશું તેમાં, પણ એ ખાડા અમારે બીજા ઘણા એક્સપેરિમેન્ટ એવા કરવાના છે, જેના માટે હું તમને એક વસ્તુ દેખાડું. અહીંયા અમે જો ખાડાનું નિશાન લીધું છે, તમને દેખાતું હોય તો જ્યાં સોરસ પટ્ટી તમને દેખાય છે ખાડાનું અમે નિશાન લીધું છે. તો હું તમને હમણાં પાછળનો કેમેરો કરીને તમને દેખાડું. તો બાકી જાજુ કાંઈ કેવું નથી, બસ હવે આપણે વ્લોગનો એન્ડ કરવો છે અને તમને જેટલું દેખાડવાનું છે દેખાડું અને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. અને હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. એક્સપેરિમેન્ટ ચેનલને પહેલાં કરજો, કારણ કે એના માટેની બહુ જ મોટી તૈયારી છે. આજે અમે પેક કરીએ છીએ એ બધું મોટી ચેનલ હાટું જ કરીએ છીએ. તો ચાલો પહેલાં તમને આનું બધું વ્યૂ આપું અને પછી આપણે વ્લોગનો એન્ડ કરીએ. તો મિત્રો અહીંયા આ ટાઈપનો અમે પેક કર્યો છે. આની અંદર હથિયાળિયા છે અને ઉપરથી અહીંયા જે અમે અહીંયા જો એમ બધું સાફ કરી લીધું. તમે સ્પીડમાં જોયું હશે, અહીંથી અહીંયા એટલું મેં પેક કરી લીધું છે. તો અહીંયા જો તમને દેખાય છે સૂરજ હજી થોડોક ઉપર છે, પણ અત્યારે કેટલા વાગી ગયા હું તમને દેખાડું. 5 વાગી ગયા છે અને આ ટાઈપનો માહોલ છે. તો અહીંયા બધું અમે પેક કરી લીધું છે અને અહીંયા અમારો ટ્રાયપોડ ને એવું બધું પડ્યું છે. અહીંયા આ જે બધું ખડ છે એ પછી અમે કાઢી જ નાખશું. અહીંયા અમારી રહેતા બધું કાઢી જ નાખવાનું છે. હવે જ્યારે અમારે રજા આવશે ત્યારે કાઢશું. ને અહીંયા જો અહીંથી તો એવડો મોટો ખાડો અમારે ખોદવાના છે એવી. તો એ તો અમે જ્યારે અમારે રજા જેમ અમારી પાસે આવતી જશે એમ અમે ખોદતા જવું. પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરશો અને જલ્દી અમને સપોર્ટ કરશો તો આ ખાડો તમે થોડાક જ દિવસમાં ખોદાઈ જાય. તો અમારું તળાવ જો અહીંયા ભરાઈ ગયું છે, પણ એ રસ્તો આપણે સરખો કરવાનો છે. તો પહેલાં એનું તમે વ્યૂ જોવો અને પછી આપણે વ્લોગનો એન્ડ કરીએ. તો મિત્રો તમે આનું બધું વ્યૂ તો તમે જોયું હશે, પણ હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો મિત્રો આ વિડીયો, આ વ્લોગ, આ તમને અમારું કામ કે જે કહો તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના બદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંધાઈથી પહેલાં મળે. હવે મળીશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, કંઈક નવા ટોપિકમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. ચાલો ત્યાં સુધી ટાટા, બાય બાય.